આવેલો હોય છે બંને આટા જોઈને આટા જ બે આટા જ ફરે બી. આ જ રીઝનથી મને જૂના ગાળા બહુ ગમે છે ભાઈ. ઓલ્ડ ઇઝ ગોલ્ડ એમ કે ને. આપણા નંબર લાગે પહેલો કઈ બી રહે. હા તો ગાઈસ ફાઇનલી તમારો ભાઈ તમારા માટે એક નવા બ્લોગ સાથે રેડી થઈ ગયો છે આજે. નાચે આપણી જે આ કાર છે એને આપણે સ્ટાર્ટ કરવાની છે. બહુ દિવસથી બંધ પડેલી છે કાર આપણી અને ડોર બી બહુ ખરાબ લાગી ગયેલું છે. એની છે ને બેટરી ડિસ્ચાર્જ થઈ ગયેલી હતી. બેટરી ચાર્જ કરી લાવ્યો છું મેં. તો આપણે જાય ગેરેજ પર ગેરેજવાળા ભાઈને બેસી દીધો બાઇક પર ના બેટરી આપણે ફિટિંગ કરી દઈએ. ઠીક છે. તો આપણે પહેલાં જાય ગેરેજ પર ને પછી જો એનું શું કરીએ આપણે આજે પહેલાં વોશ કરવો પડે. એના પહેલાં બેટરી ફિટિંગ કરીને ચાલુ કરવો પડશે કારને પહેલાં. તો આપણી બાઇક નીકળ્યા ઘરેથી ને જાય ગેરેજ પર બેસી દીધો એક ભાઈને ગેરેજવાળાને. હા બેટરી ફિટિંગ કરી આવી. ઠીક છે ચાલો. હા તો ગઈશ તમારા ભાઈ છે એક સીન થઈ ગયો. આજે ગેરેજ બનશે જોઈ લેવાના એ લોકો પણ. બહુ દિવસ પછી ગાડી સ્ટાર્ટ કરવાનો વિચાર કર્યો નથી. ગેરેજ જ બની ગયું. શું કરીએ હવે. ગેરેજવાળા ભાઈને કોલ કરી જોઈએ એકવાર શું કર્યા છે જોઈએ પછી જોઈએ શું થઈ રહ્યા છે. હા તો ગાઈસ આજે મેં કર્યું ગેરેજ બંધ એટલે આપણે અહીંયા પોતે જ કામગીરી કરવા પડે. એટલે પાનાના પક્કા લઈ લીધો છે અને બેટરી આપણે મૂકેલી જ છે એટલે બોનેટ ખોલી લેવાનું આપણે હવે. અને આપણે જે બેટરી ફિટ કરી દઈએ અને આપણે જે કાર બી ઘરે જ વોશ કરવા પડે એવું લાગતું છે મને. મારી બેન કાર વોશ કરતી જ છે. બેન મારી બીજી થઈ ગઈ ને હાડે. થેન્ક યુ તારો ખૂબ ખૂબ આભાર. 50 આપી દો. ચાલ ધોઈ કાઢજો. 500 પેલો તો સામાન ધોઈ આપે મને. તો તારા કરતા સારી ધોઈ આપે. ચાલ પેલો તો સામાન તારા કરતા સારી ગાડી ધોઈ આપે. તારું બચશે તને લાગે તું બચી શકે તું મને જોઈ તો. હા ને બહુ ઢોલ લાગેલું છે ને ગાડી પર. હા ને એ તો ભાઈ કેટલા દિવસથી પડેલું એવું જ થવાનું ને. આજે આપણે ગાડી કાઢી ને બહુ દિવસથી ગાડી પડેલી છે ઘરે એટલે અમારી બેન જે પાણી લાગતી છે અમારું સારું જે કામ આસન કરતી છે. તો પહેલાં આપણે બેટરી ફિટિંગ કરી દઈએ અને પછી તમે લોકોને મળું. ચાલો તો ગાઈઝ એ ફાઇનલી આપણી કારમાં બેટરી ફિટ થઈ ગઈ છે. પકડી દે પારાની બેટરી. તો આપણે જ્યાં કારનું બોનેટ બંધ કરી દઈએ. આપણે જે કારને વોશ કરી લઈએ પહેલાં તો અને પછી એને સ્ટાર્ટ કરીએ. ઠીક છે ચાલો. તો ગાઈઝ ફાઇનલી આપણી કાર વોશ થઈ ગઈ છે. જોઈશો તમે લોકો. પહેલાં કાર એકદમ ક્લીન દેખાડી છે. હવે ડિટ્ટો એકદમ બહુ મસ્ત દેખાડી છે. શું કહેવાનું મેં ગાઈઝ ફાઇનલી આપણી કાર તો વોશ થઈ ગઈ છે. જોઈ લીધું તમે લોકો એકવાર પાછું જોઈ લઉં તો આપણે એને સેલ મારી આવે એકવાર. ઓપન થઈ ગઈ છે કાર. હવે જો ચાલુ થઈ ગઈ થાય. હા આ જ રીઝનથી મને જૂના ગાળા બહુ ગમે છે ભાઈ. ઓલ્ડ ઇઝ ગોલ્ડ એમ કે ને આ જ રીઝનથી. ગાડી મારી છેલ્લા 3 મહિનાથી બંધ પડેલી છે ને હમણાં જો એક જ છેલ્લા ગાડી ચાલુ ના રિવર્સમાં આવી મેં ગાડી અને ગાડી રનિંગ પકડી લીધી છે. કંઈ જ જોવાનું નહીં આવે એમાં. છેલ્લા 3 મહિનાથી ગાડી બંધ પડે છે. 3 મહિનાથી મારી ગાડી બંધ પડી લીધી આ જગ્યા પર. આજે લઈને નીકળ્યો છે. નીકળ છેલ્લા ગાડી ચાલુ બંધ થઈ ગઈ છે આપણી. આપણે જઈએ પહેલાં ખેરગાંવ. એમાં છે ને ફ્યુલ નથી એટલે પહેલાં આપણે એમાં કરાવી ફ્યુલ અપ ને હવે હું ચેક કરાવી લઈએ અને પછી જોઈએ હું પ્લાન રેડી. ઠીક છે ચાલો. તમે ખાલી અવાજ સાંભળો એકવાર. વોઇસ સાંભળો. ઓલવેઝ સિદ્ધુ મૂસેવાલા. તમારા ભાઈ ઓલવેઝ ગાડીમાં સિદ્ધુ મૂસેવાલા સોંગ જ સાંભળીએ આપણે. બીજું કંઈ નહીં. બેમ બ્રો સિરિયા दुनिया दे ऑपोजिट चलना पैदल चल दया व्यक्त दे. फाइनली આવી ગયા છે ખેરગાંવ ને પેટ્રોલ પંપ આવી ગયા છો દસેડી ગઈ પર. તો જાય પેટ્રોલ પંપ પહેલાં ને આપણે ગાડીમાં ફ્યુલ અપ કરવાઈ લઈએ પહેલાં. તો આ ગયા ચાલ આપણે એચપીના પેટ્રોલ પર જાય ને પહેલાં ફ્યુલ અપ કરવાઈ લઈએ. ખરાબ લાઈન નહીં ભાઈ આજે તો આપણા નંબર લાગે પહેલો કઈ બી રહે. ફ્યુલ અપ કરાવી લઈએ પહેલાં પછી તમને મળું. ચાલો આપણે ફાઇનલી આપણી કારમાં ફ્યુલ અપ કરાવી લીધું છે. રસીદ બી આપણે લઈ લીધું છે. રસીદને મૂક્યા એટલે ને નીકળી હવે પાછું ઘેરો તરફ. ચાલો ગાઈસ આપણે કારમાં ફાઇનલી ફ્યુલ અપ થઈ ગયો છે. તો આપણે હવે એમાં હવા ચેક કરી લઈએ. 3 મહિનાની ગાડી કે જગ્યા પડી લીધી અને ટાપ બહુ બધો છે એટલે કદાચ હવા ઘટી શકે ટાયરમાં. એટલે પહેલાં આપણે જઈએ આગળ પંચરવાલા પર અને હવા ચેક કરાવી લઈએ. આમાં
બીજું રહે કામેડી ગાડીમાં ગાડી ઓલ ઓકે ચાલ્યા આગળ જો ને બિંદાસ એકદમ તો ઠીક છે પેલા જાય હવા ચેક કરાવવા માટે ચાલો ગાઈસ ફાઇનલી આપણી કારમાં હવા ચેક કરી છે અને હવા થોડી ઘણી ઓછી છે એટલે મરાઠે પણ છે તો ગાઈસ ફાઇનલી આપણી કારમાં હવા પણ આવી ગઈ છે એકદમ ફૂલ હવા મરાઈ ગઈ છે ટાયરમાં હવે એકદમ કાર ઓકે છે હવા ઓછી હતી થોડી ઘણી એ મારી છે આપણે એ ભાઈ બધી મરાવી છે તો નીકળીએ આપણે ઘરે ડરો આવું જ ગાડી ચલાવવાની મજા આવે અમારા ભાઈને ઓલ્ડ ઇઝ ગોલ્ડ એક જ ચાલે ચાલુ રહી જાય ને અમારી ગાડી તમારા ભાઈની એટલે જૂના ગાડી લેવી ભાઈ નવી ગાડીમાં ના પડવી સેલ સ્ટાર્ટ ફેલ સ્ટાર્ટ ઓલ્ડ ગાડી લેવો ઓલ્ડ ઠીક છે ચાલ હવે જઈએ ઘરે આપણે ગાઈસ અમારા ઘરે છે ને 2 ડોગીસ છે બંનેને ખાવા આપ્યું એકને અહીંયા આપ્યું અને એકને પેલું ભાઈ બોલે બંને લડવા લાગ્યા છે નાલ્લો છે ને પણ એનો મેન છે ભૂર્યો એટલે કાર્યજાક બાઠ્યા છે 2 દિવસ પહેલા આવ્યો છે એટલે અમારે ભૂર્યો જાક ગરમ થતો છે ચીનો પેલા પર ચીનો 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 અરે આજે મારી વાત નહીં લીધા મોટો ગાઈસ ભયંકર ફાઇટ WWE ચીનો ચાલ ચીનો ચીનો ભાઈ ચીનો ભાઈ કર આખી ફાઇટ WWE થઈ ગયા બીડા બહુ ખરાબ ફાઇટ કરે ભાઈ લોકો પેલો ચાલ્યો ભાઈ પેલો ચાલ્યો ચાલ ચીન આવ્યા ચીન ચાલ ચાલ બોલે આવે છે બહુ આવ્યો બહુ ભાઈ તારી વાટે થાય ભાઈ ચાલ ભાઈ બસ બસ ભાઈ જા હા ભાઈ હવે સાઈડ નહીં ગયા ભાઈ અરે બહુ ખરાબ ભાઈ આખો વિડીયો છે બરાબર ડેન્જરસ ડોગી પેલો તો ગયો ભાઈ ભાગી ગયો इसको जली गया भाई अल्लाह सीरियसली जली गया ने कंटेंट बन गया कंटेंट हमारे चीनू थोड़ा जेलस हो गया चीनू खा ले खाना चीनू તેને ઈ જ લાવેલો ડો ભાઈ અલ્લાહ આજ ભાઈ લાવેલો ડો પાછો તેને પણ ખારા કુઠા બી ધાવેલો હોય છે બંને આટા જોઈને આટા જ બેસી આટા જ ફરે બી પાછા ને હાથે જ પાછા બજાઈ પડ્યા છે દોસ્ત દોસ્ત દુશ્મન બન ગયા ચીનો આવ ये देखो आ चुका है अभी चीनो सेकंड आप सेकंड આપો સેકન્ડ આપો હું કીધું તને મેં તને હું શીખવેલું સેકન્ડ કેવી રીતના ભાઈ સેકન્ડ ચલ જમ્પ ચીનો જમ્પ ચલ ચલ આવ્યો બધા હશે